તો આ સૌથી મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ભારત પાકિસ્તાન તણાવને લઈ અને મોટા સમાચાર યુદ્ધની પુષ્ટિ ભારત સરકારે પણ કરી છે. ભારત સરકારે યુદ્ધ વિરામની કરી છે પુષ્ટિ. Director General of Military Operations of Pakistan called the Director General of Military Operations of India at 15:35 hours earlier this afternoon. It was agreed between them that both sides would stop all firing and military action on land and in the air and sea with effect from 1700 hours Indian Standard Time today. Instructions have been given on both sides to give effect to this understanding. The Directors General of Military Operations will talk again on the 12th of May at 1200 hours. Thank you. તો આ સૌથી મોટી જાણકારી પ્રાપ્ત થઈ રહી છે. 5 વાગ્યાથી બંને દેશે યુદ્ધ વિરામ માટે સહમતિ દર્શાવી. ભારત સરકારે યુદ્ધ વિરામની પુષ્ટિ પણ કરી છે. પ્રેસ કોન્ફરન્સ કરી અને વિદેશ મંત્રાલય દ્વારા અંગે પુષ્ટિ કરવામાં આવી છે, જાણકારી આપવામાં આવી છે. યુદ્ધ વિરામ સાંજે 5 વાગ્યાથી બંને દેશ વચ્ચે યુદ્ધ વિરામ. બંને દેશોએ સમજદારી દર્શાવ્યાનું પણ ડોનાલ્ડ ટ્રમ્પે નિવેદન આપ્યું છે. 12 મેના રોજ બંને દેશ વચ્ચે બેઠકનું પણ આયોજન પાકિસ્તાનના ડીજીએમઓએ પણ પહેલા સંપર્ક કર્યો હતો. આજે બપોરે પાકિસ્તાનના ડીજીએમઓની સાથે વાતચીત થઈ હોવાની પણ જાણકારી. તો બપોરે 3 વાગ્યે આ અંગે વાતચીત થયાની પણ જાણકારી પ્રાપ્ત થઈ રહી છે. ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામનું એલાન થઈ ચૂક્યું છે. છેલ્લા ઘણા દિવસથી જે પ્રકારની સ્થિતિ હતી તે સ્થિતિનો અત્યારે તાગ આવ્યો છે. આખરે યુદ્ધ વિરામનું એલાન થયું છે. ભારત સરકારના વિદેશ મંત્રાલયે પણ યુદ્ધ વિરામની પુષ્ટિ કરી છે. સાંજે 5 વાગ્યાથી ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ. આ સંગ્રામ જેવી સ્થિતિમાં મોટી જાણકારી. ભારત પાકિસ્તાન વચ્ચે તણાવને લઈ મોટા સમાચાર. યુદ્ધ વિરામનું એલાન કરવામાં આવ્યું છે. ભારત પાકિસ્તાન વચ્ચે અમેરિકાની મધ્યસ્થીથી યુદ્ધ વિરામ થયું છે. સાંજે 5 વાગ્યાથી ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ. તો યુદ્ધ વિરામની ભારતે સત્તાવાર રીતે જાહેરાત કરી છે. અમેરિકાની મધ્યસ્થીથી યુદ્ધ વિરામ થયું છે. આ મોટી જાણકારી પ્રાપ્ત થઈ રહી છે. તંગદિલી ભરી સ્થિતિની વચ્ચે આ મોટા સમાચાર. અમેરિકાની મધ્યસ્થી બાદ ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ. સાંજે 5 વાગ્યાથી ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ અને ભારત વિદેશ મંત્રાલય તરફથી પણ આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. યુદ્ધ વિરામની ભારતે સત્તાવાર જાહેરાત કરી છે. સૌ કોઈની નજર હતી 6 વાગ્યાની પ્રેસ કોન્ફરન્સ ઉપર અને પ્રેસ કોન્ફરન્સમાં ભારત સરકારના વિદેશ મંત્રાલયે પણ પુષ્ટિ કરી છે. સાંજે 5 વાગ્યાથી ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ. છેલ્લા ઘણા દિવસથી તંગદિલી ભરી સ્થિતિ હતી. એક બાદ એક પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ડ્રોન હુમલા, ત્યારબાદ ભારતનો વળતો જવાબ અને આ તંગદિલી ભરી સ્થિતિ વચ્ચે મોટી જાણકારી. બંને દેશોએ સમજદારી દર્શાવ્યાની પણ વાત કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પાકિસ્તાનને ટ્રમ્પે અભિનંદન પણ પાઠવ્યા છે. ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ થઈ ચૂક્યું છે. 5 વાગ્યાથી ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ થયું છે. તો અમેરિકાની મધ્યસ્થી બાદ આખરકાર આ મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. યુદ્ધ વિરામની ભારતે પણ સત્તાવાર જાહેરાત કરી છે. તો બંને દેશોને સમજદારી દાખવવા બદલ ટ્રમ્પે અભિનંદન પણ પાઠવ્યા છે. છેલ્લા ઘણા દિવસથી બેઠકોનો દોર શરૂ હતો અને આ વચ્ચે આ મોટી જાણકારી. અમેરિકાની મધ્યસ્થી બાદ બંને દેશોએ યુદ્ધ વિરામનું સત્તાવાર રીતે જાહેરાત પણ કરી દીધી છે. બંને દેશના ડીજીએમઓએ આ અંગે પુષ્ટિ કરી છે. ભારત સરકારે પણ યુદ્ધ વિરામની કરી છે પુષ્ટિ. સંરક્ષણ નિષ્ણાંત મનન ભટ્ટ આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે. સર, આ યુદ્ધ વિરામની જે અત્યારે માહિતી પ્રાપ્ત થઈ રહી છે, કઈ રીતે જોઈ રહ્યા છો આ સમગ્ર બાબતને આપ? જી, આપણે જો આપે આપણા વિક્રમ મિશ્રીજીનું જો સ્ટેટમેન્ટ સાંભળ્યું હોય, આપણા ફોરેન સેક્રેટરી, એમણે એક જ લાઈન કીધી છે કે 15:30 એટલે કે 3:30 પાકિસ્તાન ડીજીએમઓએ સામેથી ભારતના ડીજીએમઓને ફોન કર્યો અને એ સામેથી એગ્રી થયા છે કે 5 વાગ્યાથી સીઝ ફાયર કરવામાં આવશે. એનો અર્થ એમ કે અમેરિકાએ અમેરિકન પ્રેસિડેન્ટ, અમેરિકાના જેડી વેન્સ, જે સેક્રેટરી ઓફ ડિફેન્સ, એમણે ડાયરેક્ટ સ્ટેટ સેક્રેટરીએ ડાયરેક્ટ પાકિસ્તાનના એના સેના પ્રમુખને અસીમ મુનીર પર જે પ્રેશર બને એને વાત કરી, એની ઉપર પ્રેશર બનાવ્યું, એટલે એ સીઝ ફાયર માટે એગ્રી થયો છે. હવે મોટી વાત એ છે કે ભારત સીઝ ફાયર માટે એગ્રી શું કામ થયું? ભારત એક જ શરતે એગ્રી થયું છે, જે વાત હજી બહાર નથી આવી. પણ મને જે રીતે આજે બપોરે ન્યૂઝ આવી રહ્યા હતા ત્યારે જ મને થયું કે હવે સીઝ ફાયર થશે. આજે બપોરે સમાચાર હતા કે ભારત હવે કોઈ પણ ભારતની ધરતી પરના આતંકની ઘટનાને એક્ટ ઓફ વોર માનશે. એને યુદ્ધની જાહેરાત યુદ્ધ માનશે, એટલે તમે અમારા સ્ટેટ સાથે યુદ્ધ કર્યું છે એવું માનશે. એટલે આજ પછી પાકિસ્તાન એક પણ
આતંકી હુમલો કે કંઈ કરાવશે તો ભારત ફરીવાર આવી જ રીતે પાકિસ્તાન ઉપર મિસાઇલો વડે વાર કરશે. એનો અર્થ એમ કે રૂબિકોન હેઝ બીન ક્રોસ્ડ. આજ પછી જ્યારે આતંકી હુમલો ભારતની ધરતી ઉપર પાકિસ્તાન કરશે ત્યારે એના જવાબમાં ભારત આવી જ રીતે બે વખતે 9 ઠેકાણા ઉપર મિસાઇલો મારી હતી, આવતી વખતે 21 ને 50 ઠેકાણા ઉપર મિસાઇલો મારશે. જી મનનજી, એબીપી અસ્મિતા સાથે જોડાવા બદલ, આ અંગે માહિતી આપવા બદલ આભાર. સંરક્ષણના જાણકાર દિનેશ પટેલ પણ આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે. સર, આ યુદ્ધ વિરામની સ્થિતિને લઈ અને આપ સમગ્ર બાબતને કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે છેલ્લા ઘણા દિવસથી તંગ ભરી સ્થિતિ હતી ને આજે યુદ્ધ વિરામની ઘોષણા. હું એવું કહેવા માંગીશ, જે રીતે આપણા મોદી સાહેબે પહેલા પણ એકવાર કહ્યું હતું યુક્રેન અને રશિયા વોર વચ્ચે કે આ યુદ્ધનો યુગ નથી એમ. બરાબર છે. એટલે આપણને યુદ્ધની અંદર ખેંચવામાં આવ્યા હતા, આપણી ઉપર આ રીતનો એટેક થયો હતો એટલે આપણે યુદ્ધમાં જોડાયા છે. બાકી આપણે યુદ્ધની વિરુદ્ધ હંમેશા રહ્યા છે અને આપણે જે પાઠ ભણાવવાનો હતો પાકિસ્તાનને ભણાવી દીધો છે એમના તરફથી એ આવ્યું છે. તો જો આ પગલું જે લેવામાં આવ્યું છે તે ઓવરઓલ આપણી ઇકોનોમીને બીજા બધા માટે બરાબર છે, મારે એવું લાગે છે. જી સર, અવાજ આવી રહ્યો છે. જી હા, તો એ બરાબર લાગે છે અને લાંબુ ખેંચવાથી બંને તરફ નુકસાન તો થવાનું જ છે. એટલે અને એમાં સૌથી મોટો પોઈન્ટ જે છે ને આપણી જીત, આ આપણી એક જાતની જીત જ કહી શકાય છે. કારણ કે એની અધર ટેરરિસ્ટ એટેક વિલ બી કન્સિડર એઝ અ એક્ટ ઓફ વોર. બરાબર છે. અને એ સૌથી મોટો પોઈન્ટ છે કે હવે જો કોઈ પણ જાતનો ટેરરિસ્ટ એટેક થયો કોઈ પણ જાતનો તો આપણે સીધો એમની પર હુમલો કરીશું. એ આવો મેસેજ અને આવું એગ્રીમેન્ટ અત્યારે આ કહી શકાય મારા હિસાબે. બરાબર છે. તો એ રાઈટ ડાયરેક્શનમાં આઈ થિંક ડિસિઝન લેવામાં આવ્યું છે. બિલકુલ સર, આ સાથે ગતરોજ જે યુએઈના જે વિદેશ રક્ષા રાજ્યમંત્રી હતા તે પણ પાકિસ્તાન ગયા હતા. તેની સાથે આ વાતચીતથી પણ પાકિસ્તાનનું વલણ બદલાયું હોય તેવી કોઈ શક્યતા ખરી? શક્યતા ખરી. એનું કારણ છે કે જો તુર્કીએ પણ એને સપોર્ટ મોકલ્યો હતો. બરાબર છે. પણ એ સપોર્ટથી પાકિસ્તાનને કોઈ ફાયદો થયો નથી અને એમના જે બી ડ્રોન એટલે અત્યારે પાકિસ્તાન એક લૂઝિંગ સિચ્યુએશનમાં હતું. એટલે પાકિસ્તાન માટે બી આના સિવાય બીજો કોઈ ઓપ્શન જ નહોતો. આ એક જાતની હાર સ્વીકારી લીધી એમ જ કહી શકાય. બરાબર છે. કારણ કે આજે પણ આપણે જે હુમલા કર્યા છે એમાં એના 6 જે એરપોર્ટ છે એ બધા આપણે ડિસ્ટ્રોય કર્યા. 50% એરબેઝ એ લોકોના ખતમ થઈ ગયા છે. બરાબર છે. આજે રાત બી જો આપી હોત તો કદાચ બીજું બધું જે બાકી બચ્યું છે તે પણ ખતમ થઈ જતા. એટલે પાકિસ્તાનના આપણા કરતા પાકિસ્તાન વધારે ફાયદો છે એની અંદર. પણ યુએઈના જે ત્યાં ગયા છે એના લીધે પણ આ બધા એને સમજાવવાની કોશિશ કરી હશે એમ. બરાબર છે. એટલે અને આ કોશિશ એ રીતની નથી કરી. ડોનાલ્ડ ટ્રમ્પે પહેલે દિવસથી કહ્યું કે પાકિસ્તાનને કહ્યું છે કે ભાઈ તમે ડોન્ટ એસ્કેલેટ ધ વોર. એવું આ આજની વાત નથી. ફર્સ્ટ ડે 22મી તારીખ પછી 23મી તારીખે જ આ વસ્તુ કહેવામાં આવી હતી કે ડોન્ટ એસ્કેલેટ. પણ છતાં પાકિસ્તાન માન્યું નહીં કારણ કે એમણે પોતાની જનતાને કંઈ ને કંઈ જવાબ આપવાનો હતો. આ એક જાતની એમની ટોટલ હાર જ છે એવું કહી શકાય. જી બિલકુલ દિનેશ સર, આ સાથે એવું કહી શકાય કે આ પ્રત્યક્ષ રીતે પાકિસ્તાને પોતાની હાર માની છે અને પોતે સહમત થયું છે યુદ્ધ વિરામ માટે. કારણ કે એરબેઝ મોટાભાગના ભારતીય સેનાએ તબાહ કર્યા હતા. એટલે હવે યુદ્ધ વિરામ સિવાય તેની પાસે કોઈ રસ્તો નથી. પાકિસ્તાન હેઝ બીન કોર્નર્ડ. એને ચારે બાજુથી ઘેરાઈ ગયું છે. એના માટે કોઈ ઓપ્શન નથી. આ ખાલી એક ફેસ સેવિંગ એક્ટિવિટી માટે બોર્ડર પર અને તે પણ સિવિલિયનો પર ફાયરિંગ. આમાં આપણી કઈ રીતની જીત છે જેને હું માનું છું કે આપણી જીત છે. પહેલી વસ્તુ એ છે કે એમનો કોઈ પણ એટેક સક્સેસફુલ નથી થયો અને આપણો કોઈ પણ એટેક ફેલ નથી થયો. એ વસ્તુનું આપણે ક્લિયર કટ સ્વીકારી લેવું પડે. પહેલી વસ્તુ, આપણા હથિયારો આપણા સૈનિકો એ બધાએ સફળતા મેળવી છે. બરાબર છે. એમના તરફથી એક પણ એટેક સક્સેસફુલ નથી થયો. બીજી વસ્તુ, એમને માટે કોઈ રસ્તો નથી બચ્યો ત્યારે એ લોકોએ સિવિલિયનો પર એટેક કરવાનો ચાલુ કર્યો જેનો વિરોધ વર્લ્ડ ઓવર ચાલુ થઈ ગયો હતો. બરાબર છે. કઈ નિર્દોષોને મારવાનું. એમણે કાશ્મીરમાં જે પર્યટકોને મારે એ પણ નિર્દોષ હતા અને અત્યારે જે સિવિલિયનો એ ગામડાઓની અંદર એટેક કરીને મારે છે તે પણ સિવિલિયનો છે. એટલે એનું એ આખું રોંગ ડાયરેક્શનમાં જઈ રહ્યું હતું અને એનો વિરોધ થયો. બીજી વસ્તુ, એમના કોઈ પણ હથિયાર સક્સેસફુલ નથી. જે ચાઇનાની તમે J-17 ફાઇટર લઈ લો
કે એમના મિસાઇલો લઈ લો કે ગમે તે બધું. અરે મિસાઇલો પડી છે એની અંદર કોઈ જાતનો દારૂગોળો કે કશું જ નથી. તમે વિચાર કરો કેટલા ડુપ્લિકેટ માલ ચાઇનાએ એમને આપેલો છે અને એની પર ચાઇના ઓલ્સો એક્સપોઝ. ભારતની બધી રીતે જીત છે, ડિપ્લોમેટિકલ જીત છે, બરાબર છે. પછી તમે ઇકોનોમિકલી બી આપણી જીત છે, કારણ કે પાણી બંધ કરીને એમને હાહાકાર મચાવી દીધો છે. ત્યાં આગળ પંજાબ અને સિંધ વચ્ચે વેમેનેસર ચાલુ થઈ ગયું છે. આ બાજુ એમની હાર એ રીતે બી છે કે BLA બલુચિસ્તાન લિબરેશન આર્મી જે છે તેણે આખા આ લોકોએ ચોકીઓ કબજે કરી લીધી છે. એટલે જી પાકિસ્તાન બિલકુલ પાસે સર, એક front સમયનો પર એ અભાવ લોકો- છે. જી દિનેશજી, ABP અસ્મિતા સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ આભાર. તો જે રીતે જાણકારી આપવામાં આવી છે, આપણી સાથે વધુ વાતચીત કરવા માટે અજીત મિસ્ત્રી જોડાઈ ગયા છે, રિટાયર્ડ લેફ્ટનન્ટ જનરલ છે. સર, સ્વાગત છે આપનું અસ્મિતા ન્યૂઝમાં. સર, આ યુદ્ધ વિરામની અત્યારે ઘોષણા થઈ છે, આપ કઈ રીતે જોઈ રહ્યા છો અને યુદ્ધ વિરામ માટે બંને દેશો તરફથી કેવા પ્રકારની કવાયત થતી હોય છે, મધ્યસ્થી દેશ હોય છે તેની પણ શું ભૂમિકા હોય છે? સર, આ સમગ્ર બાબતથી અમને અવગત કરાવો. સૌથી પહેલા તો આ યુદ્ધ વિરામ અને જે રીતના આપણે આ યુદ્ધ વિરામ પર પહોંચ્યા છે એના માટે હું દેશની પૂરી લીડરશિપ, પોલિટિકલ લીડરશિપ અને મિલિટરી લીડરશિપ ને હાર્દિક અભિનંદન કહેવા માંગુ છું. ભારતની સશસ્ત્ર સેનાઓને અભિનંદન કહેવા માંગુ છું કે એમણે પાછલા 4 દિવસમાં પાકિસ્તાનને એવો પાઠ ભણાવ્યો છે જે એ લોકો હવે કોઈ દિવસ ભૂલી નહીં શકે. અને આપણે આ જે ઓપરેશન સિંદૂર ચાલુ કર્યું તેના જે આપણે જે ધ્યેય રાખેલું એ આપણે એચીવ કરી શક્યા છે. હવે કેવી રીતના યુદ્ધ વિરામ પહોંચ્યો એ થોડું એનું વિશ્લેષણ કરીએ તો ગઈકાલથી તમે નોટિસ કરો તો જે ડિપ્લોમેટિક ચક્કર છે, જે ડિપ્લોમેટિક એક્ટિવિટી છે એ એકદમ વધી ગઈ હતી. અને અમેરિકાના જે સેક્રેટરી ઓફ સ્ટેટ એમણે ગઈકાલે પાકિસ્તાનના ચીફ ઓફ આર્મી સ્ટાફ મુલ્લા મુનીર જોડે વાત કરી ત્યારે એવું લાગતું હતું કે પાકિસ્તાનની ઉપર દબાણ વધી રહ્યું છે અને પાકિસ્તાનને પોતાની લિમિટેશન્સ હવે ખબર પડી ગઈ છે, એટલે એ લોકો તરત યુદ્ધ વિરામ એક્સેપ્ટ કરવા માટે તૈયાર થયા. અને આજે એમના DGMO તરફથી આપણા ભારતના DGMO એટલે ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ, જે આપણા ઓપરેશન્સ કંટ્રોલ કરે છે, ડાયરેક્ટ